અંકલેશ્વર શહેરમાં આગના બે બનાવથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઓએનજીસી બ્રિજ નીચે ઇન્ડિયન ગેસ બોટલ ગોડાઉન પાછળ ઝાડીમાં આગ લાગી હતી. સાર્વજનિક હોસ્પિટલ ખાતે વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. પાલિકા ફાયર ટીમે ભારે જહેમતે બંને સ્થળે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરમાં સોમવારના રોજ આકસ્મિક આગના બનાવોના કારણે ફાયર તંત્ર દોડતું થયું હતું. જ્યાં બપોરે ભરૂચ અંકલેશ્વર રોડ મહાકાય ઝાડ આગને લઈ ધરાશાયી થયું હતું, ત્યાં અંકલેશ્વર શહેરમાં 3 રસ્તા ઓવરબ્રિજ રોડ પર આગની 2 ઘટના સામે આવી હતી. જેમાં પ્રથમ બનાવમાં ઓએનજીસી ઓવરબ્રિજ અડીને જમશેદ રોડ પર ઇન્ડિયન ગેસ બોટલનું ગોડાઉન આવેલું છે, જેની પાછળ ઝાડી ઝાકરામાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી, જે આગે જોતજોતામાં વધુ ફેલાઈ હતી. ગેસ બોટલના ગોડાઉનને લઈ લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગને કરતા ત્વરિત અસરથી ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવતા લોકોએ રાહત અનુભવી હતી. તો બીજો બનાવ આજ રોડ પર આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે બન્યો હતો, જ્યાં વીજ નિગમના ટ્રાન્સફોર્મરમાં અચાનક બ્લાસ્ટ થયો હતો ને આગ લાગી હતી. જોતજોતામાં ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગતા હોસ્પિટલ ખાતે અફરાતફરી જોવા મળી હતી. ઘટના અંગે વીજ નિગમને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ ટેકનિકલ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાલિકા ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ સ્થળ પર ધસી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.